તારીખ 29/3/2018 રોજ મહંત સ્વામી મહારાજ પર્થમાં બિરાજમાન હતા. અલ્પાહાર દરમિયાન સ્વામીશ્રી સૌને પ્રસાદ આપે છે. સાથે યાદ પણ રાખે છે કે કોને કોને પ્રસાદ મળ્યો છે ને કોને કોને નથી મળ્યો. અલ્પાહારના અંતે વિનયપ્રિય સ્વામીને કહે, તમે રહી ગયા. સ્વામીશ્રીને જે પ્રસાદ આપ્યો હતો તે ઈચ્છિત પ્રસાદ ઓછો હતો. તેથી સંતો પ્રસાદ લાવનાર સંત તરફ આંગળી ચિંતા કહે, આ પ્રસાદ ઓછો લાવે છે. તો સ્વામીશ્રી કહે, ના, હું વધારે આપું છું. અહો, કેવા ગુરુ છે! દોષનો ટોપલો પોતાના પર જ લે છે. બીજો એક પ્રસંગ છે તારીખ 22/8/2019નો. મહંત સ્વામી મહારાજ દારે સલામમાં બિરાજમાન હતા. પૂજા બાદ સ્વામીશ્રી ઔષધ ગ્રહણ કરી રહ્યા હતા. ત્યારે એક સંતે કહ્યું, સ્વામી, આપ એટલા બધા હાથ જોડો છો કે અમે થાકી જઈએ છીએ. સ્વામીશ્રી હસીને કહે, તોય મને તૃપ્તિ થતી નથી, કમાણી થાય છે. પછી કહે, દાસ, બધાના દાસ, બધાના દાસ. આમ બોલતા સ્વામીશ્રી પોતાના બંને હાથ ધીરે ધીરે પહોળા કરતા ગયા. તે દ્વારા દર્શાવી રહ્યા હતા કે જેમ જેમ દાસ થઈએ તેમ તેમ કમાણી વધતી જાય છે. બીજો એક પ્રસંગ છે તારીખ 9/9/2018નો. મહંત સ્વામી મહારાજ અમદાવાદમાં બિરાજમાન હતા. વોકિંગ દરમિયાન કલ્પેશભાઈ ભટ્ટ તાજેતરમાં માનસરોવરની યાત્રા કરીને આવ્યા હતા. તેનો રિપોર્ટ આપ્યો. વોકિંગ પૂર્ણ થતાં સ્વામીશ્રી કક્ષમાં પધાર્યા. ત્યારે તેના સંદર્ભમાં સેવક સંતોએ સ્વામીશ્રીને પૂછ્યું, આપને માનસરોવર જવાનો સંકલ્પ થાય? સ્વામીશ્રી નિર્લેપતાથી કહે, ના, કોઈ ઈચ્છા નહીં. મારા સ્વામી મળ્યા પછી શું? બીજો એક પ્રસંગ છે તારીખ 29/9/2018નો. મહંત સ્વામી મહારાજ સારંગપુરમાં બિરાજમાન હતા. સવારે મંદિર દર્શન માટે પધાર્યા. ત્રણેય ખંડોમાં દર્શન કરી પ્રદક્ષિણા પથમાં પધાર્યા. મધ્ય ખંડની બરાબર સામેના પ્રદક્ષિણા સ્થાનમાં યોગી ચિંતન સ્વામી અવનવી રજૂઆત કરી સ્વામીશ્રીની સ્મૃતિ મેળવતા હોય છે. આજે સ્વામીશ્રીના પધારતા તે સૌએ સમૂહમાં ઉપાડ્યું. કષ્ટ ઉપાધિ ના લાગે કે દુઃખ ના લાગે માથે, ઉમંગ અંતર માએ છે કે યજ્ઞ પુરુષ છે સાથે, પ્રમુખ સ્વામી છે સાથે, મહંત સ્વામી છે સાથે. યોગી ચિંતન સ્વામીએ ઊંચે સ્વાદે પૂછી લીધું, સાથે છો ને બાપા? સ્વામીશ્રી દ્રઢતાથી કહે, હા. પછી હસીને કહે, છૂટકો જ નથી. સ્વામીશ્રી આપણી કેટલી જવાબદારી સ્વીકારે છે, તે એમને ઘર જ હોય તેમ.